નમસ્કાર દર્શક મિત્રો, આયોજક પીસી ટોપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। તો કરતા પહેલા એક નજર સદમ કે સમાચાર પર। ભરૂચ વકીલ બાર એસોસિએશન દ્વારા નવા કેસોના ફાઇલિંગ માટેના પરિપત્ર સામે વિરોધ। ભરૂચ વકીલ બાર મંડળે પણ પરિપત્રની હોળી કરી। આમોદ તાલુકા પંચાયત કચેરીમાં હોબાળો કરનાર સામે ટીડીઓએ નોંધાવી ફરિયાદ। કોંગ્રેસ પ્રમુખ સહિત 2 લોકો સામે નોંધાયો ગુનો। ભરૂચ નગરપાલિકામાં વાર્ષિક ખર્ચના દસ્તાવેજોની માંગણી મુદ્દે નગરસેવકને 70,000 રૂપિયા ભરવાનું કહેતા વિવાદ। વિપક્ષ રસ્તા ઉપર ઊભા રહીને રૂપિયા ઉઘરાણું કરી પાલિકામાં જમા કરાવશે। પત્રકાર પરિષદમાં કર્યા આક્ષેપ। ભરૂચ નગરપાલિકાને જીયુડીસીના પાપે કરોડોના બંગલા પાણીમાં। આખરે જાગૃત નાગરિકે કરી મુખ્યમંત્રીને રજૂઆત। ભરૂચ નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રથમ યોજાયેલી સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર એજન્ડા મૂકી સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં 17મી જુલાઈના રોજ મળી હતી, જેમાં નગરપાલિકાના વિપક્ષના નેતાઓએ વાર્ષિક હિસાબ 206 કરોડની વાત મૂકતા જ સત્તા પક્ષના ચૂંટાયેલા સભ્યો રઘવાયા બની સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ચકમક વચ્ચે સત્તા પક્ષે ચાલુ સભામાં રાષ્ટ્રગીત શરૂ કરી સામાન્ય સભા પૂર્ણ કરી દીધી હોય તેમ કહી સભાખંડમાંથી નીકળી જતા વિપક્ષના નેતાઓએ સામાન્ય સભાના એજન્ડાઓ ફાડી સભાખંડમાં જ વિરોધ દર્શાવ્યો હતો। જોકે વાર્ષિક હિસાબ માટે ચૂંટાયેલા નગરસેવકોએ નગરપાલિકા પાસે વાર્ષિક કરેલા ખર્ચના બિલો તેમજ 206 કરોડના હિસાબના દસ્તાવેજોની માંગણી કરતા નગરપાલિકાના ચૂંટાયેલા અને પોતે નગરપાલિકાના હાલના ટ્રસ્ટી હોય તેવા લોકોને નગરપાલિકાના ચીફ ઓફિસરે કેટલા કાગળ છે, કયા કાગળ છે તેવું દર્શાવ્યું વિના જ સીધું 70,000 રૂપિયાની રકમ જમા કરાવો તેવી નોટિસ આપતા નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકોએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની જોગવાઈઓ મુજબ ચૂંટાયેલા સભ્યોને દસ્તાવેજ વિનામૂલ્યે આપવા જોઈએ, પરંતુ વાર્ષિક હિસાબમાં ગોબાચારી બહાર ના આવી જાય તે માટે ચીફ ઓફિસરે વિપક્ષને 70,000 રૂપિયા જમા કરાવવા નોટિસ આપી હોય જે ગેરકાયદેસર અને નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકો હવે રોડ પર ઉતરીને ગલ્લા બનાવીને રૂપિયાનું ઉઘરાણું કરવા નીકળી તમામ રૂપિયા એકત્ર કરી નગરપાલિકાના ચીફ ઓફિસરને આપી વાર્ષિક હિસાબમાં થયેલી ગોબાચારીના દસ્તાવેજો મેળવીને આવનાર સમયમાં નગરપાલિકામાં થયેલી ગોબાચારીને બહાર લાવવાના પ્રયાસ કરશે તેમ કહ્યું હતું। તો ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરે પણ સમગ્ર ઘટના મુદ્દે કહ્યું હતું કે ભરૂચ નગરપાલિકામાં વિપક્ષમાં રહેલા કોંગ્રેસના નગરસેવક જુબેર પટેલે વાર્ષિક થયેલા કામોના દસ્તાવેજોની માંગણી કરી છે, જેની ઝેરોક્સો પણ કાઢવામાં જઈએ તો 50,000 થી 60,000 કાગળો થાય છે, જેમાં બિલો, વાઉચરો, ટેન્ડરોની નકલો, કરારો, વર્ક ઓર્ડર સહિતની કાગળિયાઓની ઝેરોક્સો કાઢીએ તો પણ 70,000 રૂપિયા થાય છે અને રૂપિયા જમા કરાવે તો દસ્તાવેજો આપીશું તેમ ચીફ ઓફિસરે પણ કહ્યું હતું। આમાં વોર્ડ નંબર 1ના અમારા સભ્ય શ્રી દ્વારા ગયા વર્ષની અંદર આખા વર્ષ દરમિયાન નગરપાલિકામાં જે કંઈ ખર્ચા પડ્યા છે અથવા તો જે કોઈ બિલો પડ્યા છે એ તમામ બિલોના કાગળો, એને લગતા ટેન્ડરો, જે ચેક આપેલા હોય ચેકની નકલો, લગભગ જે છે ગયા વર્ષનું આખું રેકર્ડ મારે આપવું પડે એટલી નકલોની એમણે માગણી કરી છે। અંદાજ અમારા કાઢતા લગભગ 35,000 થી 40,000 જેટલા પાના એના થાય છે, એનાથી ઉપર થાય છે પાના। એટલે એમાં અમારા એક્ટમાં અથવા અમારા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે આટલી મોટી સંખ્યાની અંદર એમને અમારે નકલો ફ્રીમાં આપી દેવી એમ। એટલા માટે એમની પાસે ઝેરોક્સ ખર્ચ પેટે જે છે નગરપાલિકાએ એમને લખાણ કરીને લેટર આપ્યો છે ઝેરોક્સ ખર્ચ પેટેના રકમ જમા કરાવવા માટે, અને ઝેરોક્સ ખર્ચ પેટે જે ખર્ચ થશે અને એમને જે માહિતી આપીશું એમાં જે વધઘટ હશે એ પ્રમાણે આપવા લેવાનું થશે। એમાં કોઈ ખોટી રીતે પૈસાની લખાણ કર્યું છે કે એવું તેવું કંઈ છે નહીં। આટલી મોટી સંખ્યામાં ઝેરોક્સ નગરપાલિકાને કરાવવી પડે તો સ્વાભાવિક છે કે નગરપાલિકાના 100 ભંડોળ ઉપર પણ મોટો ખર્ચો આવે અને એના કારણે જે છે એ એમને ઝેરોક્સના ખર્ચ પેટે પૈસા જમા કરાવવા માટે જાણ કરી છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર તેમજ નિર્ધારિત ફોન્ટ અને લિપિનો ઉપયોગ ફરજિયાત બનાવતા જાહેર કરાયેલા પરિપત્રનો ભરૂચ સહિત રાજ્યભરમાં બાર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। નવા નિયમોના વિરોધમાં ભરૂચ જિલ્લા કોર્ટ બાર એસોસિએશનના વકીલોએ ગુરુવારે કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાળ પાડી વિરોધ દર્શાવ્યો છે। વકીલોનો આક્ષેપ રહ્યો છે કે સ્થાનિક સ્થળે ટાઈપિંગ
પ્રિન્ટર અને ફાઇલિંગ માટે જરૂરી સુવિધાઓ હજુ પૂરતી ઉપલબ્ધ ન હોવાથી હાઈકોર્ટના નવા નિયમોનું પાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે. આ નિર્ણયને કારણે વકીલોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. વિરોધના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોર્ટ બાર એસોસિએશનના સભ્યો કોર્ટ સંકુલની બહાર એકત્ર થયા હતા. તેમણે હાઈકોર્ટના પરિપત્રની હોળી કરી ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. વકીલોએ સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી આ પરિપત્ર પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં જરૂરી સુધારા કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ યથાવત રહેશે. આ દરમિયાન મહત્વપૂર્ણ વિકાસમાં પણ જાણવા મળ્યું છે કે રાજ્યભરના બાર એસોસિએશનના વિરોધનો ધ્યાનમાં રાખીને નામદાર ગુજરાત હાઈકોર્ટે A4 પેપર અને નિર્ધારિત ફોન્ટ સંબંધિત બહાર પાડેલા પરિપત્રના અમલીકરણને હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણયને પગલે વકીલોમાં રાહતની લાગણી પણ જોવા મળી છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે એક નોટિફિકેશન દ્વારા એવું બહાર પાડવામાં આવ્યું છે કે કોર્ટમાં દરેક અરજી પ્રિન્ટેડ આપવાની, A4 સાઇઝમાં આપવાની, હાઈકોર્ટે જે નક્કી કરેલા ફોન છે એમાં જ આપવાની ને કોઈ પણ અરજી ઉપર સિગ્નેચર સિવાય બધું પ્રિન્ટેડ માં જ અરજી આપવાની. ભરૂચ જિલ્લો એ આદિવાસીઓની પુષ્કળ જનસંખ્યા વાળો જિલ્લો છે. કાલે અંતરિયાળ ગામડામાંથી મારો કોઈ આદિવાસી ભાઈ કોર્ટમાં આવ્યો ને એમને જાતે અરજી આપવાની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તો એ વ્યક્તિ એક પ્રિન્ટેડ અરજી કઈ ટાઈપ કરાવવા જશે? આજ રોજ હાઈકોર્ટના આ નોટિફિકેશન થી એક અરજી ટાઈપ કરવાનો ચાર્જ 70 રૂપિયા થઈ ગયો છે. તો અહીંયા બહારથી જે ગરીબ વ્યક્તિ આવે છે કોર્ટમાં ન્યાય લેવા માટે આવે છે કે પૈસાનો ખર્ચ કરવા માટે આવે છે. વકીલોની અમારી આજની હડતાલ એ કોઈ પોલીસ કે એમના પ્રોટેક્શન માટેની નથી. વકીલોએ આ હડતાલ પક્ષકારોના પ્રોટેક્શન માટે કરી છે. આ અમારી હડતાલથી જે કઈ ફાયદો થશે તે પક્ષકારોને થશે. વર્ષોથી જે કોર્ટની ચાલી આવેલી પરંપરા છે એને અમે બધા વકીલોને પક્ષકારો અનુસરીએ છીએ. કોઈ પણ પરંપરાને તમારે તોડવી હોય તો એના માટે તમારે વકીલો કે વકીલોને વિશ્વાસમાં લેવા પડે, એમની જોડે ચર્ચા કરવી પડે કે ભાઈ આવું અમે નોટિફિકેશન બહાર પાડીએ છીએ, આનાથી શું થશે? આ તો એમને બહાર પાડી દીધું ને અમારે અનુસરવા જેવું છે. અમારી આ હડતાલથી અમે અમારા ગુજરાત બાર એસોસિએશનને પણ અનુરોધ કરીએ છીએ કે અમારી આ ફરિયાદ એ લોકો જોવે, સાંભળે અને ગુજરાત હાઈકોર્ટને રજૂઆત કરે ને આ નોટિફિકેશનમાં વકીલો કરતા પક્ષકારોને જે અંગત લાભદાયક હોય એવા સુધારા વધારા કરે. જ્યાં સુધીને આ નોટિફિકેશનમાં કોઈ પણ પ્રકારનો સુધારા વધારા કરવામાં ન આવે ત્યાં સુધી અમે વકીલો આ નોટિફિકેશનનો વિરોધ કરીશું અને કોર્ટના કામકાજથી અરગાડીશું. યુવા વર્ગમાં ટ્રાફિક નિયમો અને માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી ભરૂચની KJ પોલિટેકનિકના સાયન્સ એન્ડ વિવિધ વિભાગો દ્વારા ભરૂચ જિલ્લા પોલીસના સહયોગથી એક દિવસીય માર્ગ સુરક્ષા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સેમિનારમાં ભરૂચ જિલ્લા પોલીસના PSI RR ગોહિલ, તેમની ટીમ તેમજ ટ્રાફિક બ્રિગેડના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, નિયત ગતિ મર્યાદા જાળવવી, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો તેમજ માર્ગ ચિહ્નોની જાણકારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે PSI RR ગોહિલે કહ્યું હતું કે માર્ગ સુરક્ષા માત્ર કાયદાનું પાલન નથી પરંતુ પોતાનું અને અન્ય લોકોનું જીવન સુરક્ષિત રાખવાની જવાબદારી છે. સલામત ડ્રાઇવિંગ દ્વારા જ માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરી શકે તેમ હોવાનું પણ તેઓએ કહ્યું છે. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં સૌથી મોટી ભવ્ય આદિવાસી એકતા રેલીનું આયોજન કરનાર છે. બજરંગ બેન્ડના નાદ અને આદિવાસી સંસ્કૃતિના રંગો સાથે ગૌરવપૂર્ણ રેલી જોડાવા હાર્દિક આમંત્રણ અપાયું છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આગામી 9 ઓગસ્ટ 2026ના રોજ ભરૂચ જિલ્લામાં આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવને ઉજાગર કરતી જિલ્લાની સૌથી મોટી ભવ્ય આદિવાસી એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં બજરંગ બેન્ડના ગાજતા સ્વરો અને પરંપરા, આદિવાસી વેશભૂષા, સાંસ્કૃતિક ઝાંખીઓ અને ઉત્સાહભેર જોડાતા સમાજનો આકર્ષણનું કેન્દ્ર બનશે. સમગ્ર કાર્યક્રમમાં મુખ્ય હેતુ આદિવાસી સમાજની એકતા, ગૌરવ અને સંસ્કૃતિનો વારસો શક્તિશાળી સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો છે. ભરૂચ શહેર, દયાદરા ગામ તથા જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક રેલી સફળ બનાવવામાં આયોજકોને અપીલ કરી છે. જોકે આ રેલીમાં દયાદરા ગામથી ભરૂચ બાયપાસ માર્ગ થઈ રેલવે સ્ટેશન સુધી પહોંચનાર હોવાના અહેવાલો મળ્યા છે.
ભરૂચ તાલુકાના કંથારિયા ગામમાં આવેલી જકરિયા મસ્જિદ બહાર પાર્ક કરાયેલી મોટરસાયકલની ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગ્રામજનોની સતર્કતાના કારણે આરોપીને શોધી કાઢી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર કંથારિયા ગામના સલમાન અકુબત ગતરોજ રાત્રે ઈશાની નમાઝ અદા કરવા જકરિયા મસ્જિદ ખાતે પોતાની મોટરસાયકલ લઈને ગયેલા હતા. તેમણે મસ્જિદ બહાર બાઇક પાર્ક કરી નમાઝ માટે અંદર પ્રવેશ કર્યો હતો. દરમિયાન એક અજાણ્યો ઈસમ મસ્જિદ બહાર જ પહોંચ્યો હતો. તેણે થોડા સમય મોબાઈલ ફોન પર વાત કરવાનો દેખાવો કર્યા બાદ પાર્ક કરેલી મોટરસાયકલ પર બેસી તેને ચાલુ કરવાના પ્રયાસ કર્યા હતા. નમાઝ પૂર્ણ થયા બાદ સલમાન અકુબત બહાર આવ્યા ત્યારે તેમની મોટરસાયકલ સ્થળ ઉપર ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. આસપાસ શોધખોળ કરતા ન મળી આવતા આખરે સીસીટીવીમાં ચકાસવામાં આવતા સીસીટીવી ફૂટેજમાં લીલા રંગનો શર્ટ પહેરેલો એક અજાણ્યો વ્યક્તિ મોટરસાયકલ ચોરી કરીને લઈને ભાગતો હોવાના વિડીયો સામે આવ્યા હતા, જેને કારણે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજો તથા મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કુલ 93,280ના મુદ્દામાલ સાથે આરોપીને દબોચ્યો છે. ભરૂચ એસઓજી પોલીસ સતત તપાસમાંથી તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી તોરલ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 301માં રહેતો મોહિત પાલ નામનો ઈસમ તેના રહેણાંક ફ્લેટમાં માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે અને હાલમાં તેને ફ્લેટમાં માદક પદાર્થનો જથ્થો રાખેલ છે તેવી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે રેડ કરતા મોહિત કુમાર રાજેશ કુમાર પાલનાઓ પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી મિથિલેશ રહે લક્ષ્મણનગર અંકલેશ્વર નાઓની પાસેથી પણ માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ગાંજાનો જથ્થો તથા કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચ પાંચબત્તી વેપારી મિત્ર મંડળના આગેવાનો તથા સ્થાનિક વેપારીઓ સાથે મળી પ્રમુખ સ્વામી કોમ્પ્લેક્સ, ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ, હાફિઝ મંઝિલ અને જગદીશન શોપિંગ સેન્ટર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી ગંદકી, કચરાના અયોગ્ય નિકાલ, અનિયમિતતા સફાઈ તથા અભાવ તેમજ ડોર ટુ ડોરના કચરા સંગ્રહ સેવાના અનિયમિત સમય અંગે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ છે. આ પ્રસંગે કાઉન્સિલરોમાં જિગ્નેશ બ્રહ્મભટ્ટ, શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા વેપારીઓની સાથે ઉપસ્થિત રહ્યા અને વેપારીઓની રજૂઆતોને તાત્કાલિક ઉકેલ કરવાની માંગ કરી છે. રજૂઆતમાં ભરૂચ પાંચબત્તી વેપારી મિત્ર મંડળના સાદિક લવલી, હારૂન યુનુસભાઈ, ગીતાબેન અને રાજેશ વાઢેર સહિતના વેપારી મિત્રો પણ હાજર રહ્યા હતા. આમોદ તાલુકા પંચાયત કચેરીમાં હોબાળા બાદ ટીડીઓની ફરિયાદ બાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 2 લોકો સામે ગુનો દાખલ કરાવી દીધો છે. સરકારી ફરજમાં અવરોધ, અપશબ્દો અને ધમકી આપવાના આક્ષેપો આમોદ પોલીસે બીએનએસની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આમોદ તાલુકા પંચાયત કચેરીમાં સરકારી કામગીરી દરમિયાન થયેલી બોલાચાલી અને હોબાળાના મામલે આમોદ પોલીસે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓની ફરિયાદના આધારે 2 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. 4 ઓગસ્ટ 2026ના રોજ બપોરના સમયે આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી પોતાની કચેરીમાં ફરજ ઉપર હાજર હતા. તે દરમિયાન સરભાણ ગામના રહેવાસી નરેન્દ્ર કુમાર ઉર્ફે કાજી, ચિંતન રાજેન્દ્ર પટેલ તથા જીતેન્દ્ર રાજેન્દ્ર પટેલ કચેરી ખાતે પહોંચ્યા હતા. ફરિયાદનો આક્ષેપ છે કે બંને વ્યક્તિઓ દ્વારા અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરાયો હોવાના તેમજ અપશબ્દો બોલી ધમકી આપવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કચેરીમાં હોબાળો કરી સરકારી કચેરીની ફરજમાં વિક્ષેપ પહોંચાડવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ છે. ઘટનાને પગલે તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ દહેજ બાયપાસ રોડ ઉપર ભરૂચથી દહેજ જવા માટે બનાવવામાં આવેલા ફ્લાયઓવર બ્રિજ કે જે વરસાદી સિઝનમાં બ્રિજનું પાણી સીધું સોસાયટીઓમાં આવતું હોય અને આરઝુ સોસાયટી અને અરમાન બંગલોઝમાં તથા આજુબાજુની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા હોય અને છેલ્લા 15 વર્ષથી વરસાદી પાણી ભરાતા હોય, જેને લઈ નગરપાલિકા અને જીયુડીસી તથા કલેક્ટરને પણ રજૂઆત કરવા છતાં વરસાદી પાણીના નિકાલની વૈકલ્પિક સુવિધા કરવામાં સદંતર નિષ્ફળ રહેતા કરોડોના બંગલામાં રહેતા લોકો પોતાના સ્વખર્ચે પાણીનો નિકાલ કરવા મજબૂર બનતા હોય, જેના કારણે હવે એક જાગૃત નાગરિક મહેન્દ્રસિંહ રાજ દ્વારા મુખ્યમંત્રીને સોસાયટીમાં ભરાયેલા પાણીના ફોટા અને વિડીયો સાથે લેખિતમાં રજૂઆત કરી વરસાદી પાણીના નિકાલ માટેની માંગ કરી છે. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ વકીલ બાર એસોસિએશન દ્વારા નવા કેસોના ફાઇલિંગ માટેના પરિપત્ર સામે વિરોધ. ભરૂચ વકીલ બાર મંડળે પણ પરિપત્રની હોળી કરી.
આમોદ તાલુકા પંચાયત કચેરીમાં હોબાળો કરનાર સામે ટીડીઓએ નોંધાવી ફરિયાદ. કોંગ્રેસ પ્રમુખ સહિત 2 લોકો સામે નોંધાયો ગુનો. ભરૂચ નગરપાલિકામાં વાર્ષિક ખર્ચના દસ્તાવેજોની માંગણી મુદ્દે નગરસેવકને 70,000 રૂપિયા ભરવાનું કહેતા વિવાદ. વિપક્ષ રસ્તા ઉપર ઊભા રહીને રૂપિયા ઉઘરાણું કરી પાલિકામાં જમા કરાવશે. પત્રકાર પરિષદમાં કર્યા આક્ષેપ. ભરૂચ નગરપાલિકાને જીયુડીસીના પાપે કરોડોના બંગલા પાણીમાં. આખરે જાગૃત નાગરિકે કરી મુખ્યમંત્રીને રજૂઆત. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.